તો સુરતમાં આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા સિવિલ પહોંચ્યા છે। સિવિલ હોસ્પિટલમાં પહોંચીને અધિકારીઓ સાથે તેમણે બેઠક કરી છે। અધિકારીઓ સાથે મુલાકાત ઉપરાંત હોસ્પિટલની મુલાકાત લીધી છે। અલગ અલગ વિભાગમાં પહોંચીને નિરીક્ષણ કર્યું। કોઈપણ બાબતની કમી હોય તો જલ્દી પૂરી કરવાની પણ ખાતરી આપી છે। કેન્દ્ર સરકાર દ્વારા ટીએમટી મશીન કરોડો રૂપિયાના ખર્ચે આપવામાં આવ્યા છે। આ ટીએમટી મશીન ધૂળ ખાઈ રહ્યા છે, શું કહેશો? એ માટે જ આરોગ્ય મારો વિભાગ છે। તમામ ગુજરાતની પીએચસી સીએચસી સેન્ટરો, સબ હોસ્પિટલો અને સિવિલ હોસ્પિટલો બેસ્ટ સેવા આપી રહી છે, પરંતુ હજી કંઈક ક્ષતિ હોય, કંઈક કમ્યુનિકેશન ગેપ હોય, એ ચોક્કસ પ્રકારે હું પૂરી સિવિલ અહીંયા મુલાકાત લઈશ। દર્દીઓની એ ડૉક્ટરોની બધી જ સાથે વાત કરીને જે ઘટતું કરવાનું હોય સુવિધા આપી રહ્યા છીએ। તમામ પ્રકારની દવાઓ ફ્રીમાં આઉટડોર પેશન્ટનો આપી રહ્યા, પણ ક્યાંક ક્ષતિ હશે એ ચોક્કસ પ્રકારે તમામ સિવિલોમાં, માત્ર સુરત નહીં, કારણ કે આરોગ્ય મારો વિભાગ છે અને હું એટલા માટે જ આજે હું અહીંયા સિવિલમાં। સર, નવી સિવિલ હોસ્પિટલમાં અમે જ્યારે ગયા, જ્યારે ટીએમટી મશીન કરોડો રૂપિયાના ખર્ચે છે, બંધ રૂમમાં રાખવામાં આવી રહ્યા છે, મીડિયાને ગોળ ગોળ જવાબ આપવામાં આવે છે। આજે માનો કે પેટ સ્કેન મશીન છે, એ ચોક્કસ પ્રકારે સિવિલ માટે આપવામાં આવ્યું છે, પણ આપણો કેન્સરનો વિભાગ એ લાયન્સ હોસ્પિટલ છે। આ મશીન એમના કરીને ફિટ કરીને અમે ત્યાં કેન્સરના દર્દીઓને એનું સર, બીજા જે દર્દીઓ છે બહાર ખાનગી હોસ્પિટલમાં એન્જિયોગ્રાફી માટે પૈસા ખર્ચી રહ્યા છે, આટલી સગવડ હોવા છતાં એ વિભાગ દ્વારા હજી હું કહું છું, એટલા માટે જ હું સિવિલની અંદર રૂબરૂ આવ્યો છું। કોઈ ડૉક્ટર મને કહે કે સુપ્રિન્ટેન્ડન્ટ મને રિપોર્ટ આપે, એ કરતાં હું મારી નજર સમક્ષ જોઈ જે ક્ષતિ છે સુધારવાનો ચોક્કસ પ્રયાસ, અને જે બેસ્ટ સુવિધા સિવિલ આપી રહી છે એના કરતાં સારી સુવિધા ગરીબ દર્દીઓને આપીએ, એ જ અમારો લક્ષ્ય છે।